મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણામાં રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ છે। મહેસાણામાં રૂપેણ નદીમાં તેજ પ્રવાહ પાણીનો પસાર થયો છે અને એટલે જ નીચાણવાળા વિસ્તાર ખાસ જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં એલર્ટ રહેવા માટે કહેવાયું છે। બહુચરાજીના સાપાવાડા કોઠારપુરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। અન્ય સૂરજ ફીચડી ગામના લોકો જેને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જરૂર પડે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટે પણ પ્રશાસન તરફથી કહેવાયું છે। તમામ એ વિસ્તારો કે જે નદી કાંઠા નજીક આવેલા છે અને નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી તરત ઘૂસી જાય છે। સમી શંખેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામોના લોકોને પણ એલર્ટ રહેવા માટે કહેવાયું છે। મહેસાણા જિલ્લાના બોચરાજી તાલુકામાંથી પસાર થતી રૂપેણ નદી ફરી એકવાર જીવિત બની છે ને રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે। આ તેના દ્રશ્યો છે। આપ જોઈ શકો કઈ રીતે રૂપેણ નદીની અંદર પાણી આવ્યું છે। જે રીતે લાંબા સમયથી રૂપેણ નદીની અંદર પાણીની આવક નથી અને રૂપેણ નદી સુકાતી હતી ત્યારે ચાલુ વર્ષે જે રીતે ભારે વરસાદ પડ્યો ને ત્યારબાદ આ રૂપેણ નદી બે કાંઠે હાલ વહેતી જોવા મળે છે, જેને લઈને આસપાસના ગામોના લોકો ખુશ છે। બીજી તરફ રૂપેણ નદી બે કાંઠે વહેતા ક્યાંક ને ક્યાંક આ રૂપેણ નદીના કિનારાના ગામોના લોકોને એલર્ટ કરવામાં આવે છે। બોચરાજી તાલુકાના જે ગામો છે તેમજ શંખેશ્વર તાલુકાના સમી તાલુકાના જે ગામો છે એ ગામોના લોકોને એલર્ટ કરવામાં આવે છે, કારણ કે રૂપેણ નદી લગાતાર બે કાંઠે વહી રહી છે અને હજુ પણ આ નદીની અંદર પાણીની આવક લગાતાર વધી રહેશે। જે રીતે પાણીની આવક વધી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકો ખુશ છે, કારણ કે લાંબા વર્ષોથી રૂપેણ નદી સૂકી હતી ને તેની અંદર પાણી નહોતું આવતું, ત્યારે ચાલુ વર્ષે જે રીતે વરસાદ વરસ્યો ને ત્યારબાદ રૂપેણ નદીની અંદર પાણી આવ્યું છે, જેને લઈને સ્થાનિકો ખુશ છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।